ભાજપનો જૂથવાદ હવે ખુલીને બહાર આવ્યો છે। આના પહેલાં પણ આપણે જોયું છે કે જ્યારે ઇફકોની ચૂંટણી હતી કે એટલે કે જે સહકારિતાની ચૂંટણી હતી તેમાં પણ ભાજપના બે જૂથ આમને સામને હતા અને બંને જૂથે ઉમેદવારી છે તે નોંધાવી હતી। ત્યારે હવે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જે ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી તેમાં ભાજપના બે જૂથ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી, જે દેખાડી રહ્યું છે કે ભાજપનો જે જૂથવાદ છે તે વકરીને હવે બહાર આવ્યો છે। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી એપીએમસી ખાતે નસવાડી મામલતદારની અધ્યક્ષતામાં તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેના ચૂંટણીના ફોર્મ છે તે ભરાયા હતા, જેમાં ભાજપના જ બે જૂથ જે આમને સામને જોવા મળ્યા હતા। જેમાં ભાજપમાં મેન્ડેટવાળું એક જૂથ અને બીજું જૂથ જે બળવાખોર હતું તે લોકોએ પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ઉમેદવારી છે તે નોંધાવી હતી। ત્યારે બાદ જે ફોર્મની ચકાસણી કરવામાં આવી અને તે ચકાસણી બાદ જે મતદાન કરવામાં આવ્યું તેમાં મામલતદાર દ્વારા આંગળી ઊંચી કરીને મતદાન કરવાનું કહેવામાં આવ્યું હતું, જેમાં ભાજપના જે મેન્ડેટવાળા જે સભ્ય હતા એટલે કે મહેશ ભીલ અને સુભાષ રાઠવા આ બંનેની પ્રમુખ અને ઉપપ્રમુખ માટે જીત છે તે થઈ હતી। જે 9 સભ્યો હતા તેમાંથી 9 સભ્યોમાંથી 5 સભ્યોએ જે મહેશ ભીલ અને સુભાષ રાઠવાને જે મત આપી વિજેતા છે તે બનાવ્યા હતા। ત્યારે વિજય થયા બાદ મહેશ ભીલ અને સુભાષ રાઠવા શું કહી રહ્યા છે તે આપણે અહીંયા સાંભળીએ। નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી થઈ, એમાં અમારે કુલ 5 સભ્યો હતા। એમાં મહેશભાઈ બચુભાઈ ભીલને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે અને ઉપપ્રમુખ તરીકે રાઠવા સુભાષભાઈ હું પોતેની વરણી કરવામાં આવી છે। એ બદલ પાર્ટીનો મેન્ડેટ આપીને અમને જીતાડ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર માનીએ। અમારી પેનલમાં જે ઉમેદવાર હતા પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે એમને 5-5 મત મળ્યા અને વિરોધ પાર્ટીમાં ઊભા રહ્યા હતા એમને 4-4 મત મળ્યા। એમાં તો હવે આ સહકારી સંસ્થા છે, કોઈ બીની ઈચ્છા હોય તે કરી શકે। વિરોધબંધી એવું કંઈ છે નહીં, પણ હવે જેની જેવી ઈચ્છા હોય એવું કરે। એ તો હવે હોમે પાર્ટીનું જેવી ઈચ્છા એમનો વિષય છે। અમારે તો હવે અમારી પેનલનું દેખવાનું છે એટલે પેનલનું દેખી લીધું। ભારતીય જનતા પાર્ટી અમને મેન્ડેટ આપ્યું હતું પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેનું, એટલે અમે પાર્ટીનો આભાર માનીએ છીએ અને સામે પાર્ટી શું કરે છે અમારે હવે કોઈ મતલબ છે નહીં। આ બળવો એવું કંઈ છે નહીં, પણ એ લોકોને એવી ઈચ્છા હતી કે મેન્ડેટથી વોટિંગ કરો, પણ એવું કંઈક જોગવાઈમાં છે નહીં તો એને ગ્રાહ્ય રાખેલ નથી। જ્યારે ભાજપનું વિરોધી જૂથના સભ્યમાં પ્રમુખ પદ માટે ચિરાયુ પટેલને 4 મત અને ઉપપ્રમુખને ઉમેદવારને 4 મત છે તે મળ્યા હતા, એટલે કે તેમની હાર છે તે થઈ હતી। ત્યારે મતદાન પહેલાં જે વિરોધી જૂથે મામલતદારને બેલેટ પેપરથી ગુપ્ત મતદાન કરવા માટે રજૂઆત કરી હતી અને આ રજૂઆત લેખિતમાં કરવામાં આવી હતી, પરંતુ સહકારી ક્ષેત્રમાં નિયમ છે કે બેલેટ પેપરથી મતદાન કરવું, પરંતુ મામલતદારે આ વાદો ઠુકરાવી દીધો। જ્યારે હારેલા ઉમેદવારે આક્ષેપ કર્યા હતા કે નિયમોનું પાલન ચૂંટણીમાં થયું નથી, ત્યાંથી સત્તાના જોરે ચૂંટણી ભાજપના ઇશારે ગેરબંધારણીય રીતે કરવામાં આવી છે। ત્યારે હારેલા ઉમેદવાર ચિરાયુ પટેલ વધુમાં શું આક્ષેપ કરી રહ્યા છે તે પણ આપણે અહીંયા સાંભળીએ। નસવાડી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી પ્રમુખ ઉપપ્રમુખની, એના માટે મેં પ્રમુખ માટે દાવેદારી કરેલી અને મામલતદાર સાહેબ ચૂંટણી અધિકારી સાહેબે જે આંગળી ઊંચી કરાવીને મતદાન કરવાનું એનો મેં વિરોધ કરી લેખિતમાં આપેલું છે। સહકારી ક્ષેત્રમાં દેખવા જાય તો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પણ બેલેટ પેપર થ્રુ ગુપ્ત મતદાન કરવાની હોય છે। સાહેબે આંગળી ઊંચી કરાવી, શું વિરોધ કરો? આંગળી ઊંચી કરીને બેલેટ પેપરથી ગુપ્ત મતદાન કરાવો ચૂંટણીનું। એટલે આ ચૂંટણી ગેરબંધારણીય? હા, ગેરબંધારણીય છે આ ચૂંટણી। ત્યારે ચૂંટણી અધિકારી તરીકે મામલતદારનું કહેવું છે કે દરેક જગ્યાએ ઉપર આવી ચૂંટણીઓમાં આંગળી ઊંચી કરીને મતદાન કરવામાં આવે છે। ત્યારે હાલ તો ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે, જ્યારે ભાજપના મેન્ડેટવાળી પેનલની જીત થઈ છે, જે 17 વર્ષ પછી જે એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે અને તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં પ્રથમવાર મતદાન થયું છે અને આદિવાસી સમાજના લોકોને પહેલીવાર પ્રમુખ પદની ગાદી મળવામાં અને ત્યાંના વિસ્તારના લોકોમાં ખુશી છે તે છવાઈ છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે અત્યારે જે આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા તે આક્ષેપ વચ્ચે મામલતદાર શું કરી રહ્યા છે તે પણ અહીંયા આપણે સાંભળીએ। આજે જે નસવાડી તાલુકા સેવા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી પ્રમુખ ઉપપ્રમુખની, એમાં પ્રમુખ માટે 2 ફોર્મ આવેલા, ભીલ મહેશભાઈ બચુભાઈ અને ચિરાયુભાઈ મહેશભાઈ, એની ચૂંટણી કરવામાં આવી અને એમાં મહેશભાઈ બચુભાઈને 5 વોટ મળ્યા અને ચિરાયુ મહેશભાઈને 4 વોટ મળ્યા
એટલે ભીલ મહેશભાઈ બચુભાઈને આપણે ચૂંટાયેલા પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કર્યા છે. એવો કોઈ નિયમ નથી. અહીંયા જે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરવા માટે હાથ ઊંચો કરીને જ વોટિંગ કરાવવાનું હોય છે. બેલેટ પેપરની કોઈ જોગવાઈ નથી, એટલે આપણે વાંધો ગ્રાહ્ય રાખેલો નથી. ત્યારે ભાજપ વિરોધી જૂથ સામે પગલાં ભરવા માટે તાલુકા ભાજપ પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખને રિપોર્ટ છે તે આપ્યો છે. ત્યારે અહીંયા કહી શકાય કે ભાજપનો જે જૂથવાદ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે ભાજપમાં અંદરો અંદર જૂથવાદ છે અને તેના જ કારણે જે અંદરો અંદર નેતા છે તે ઝઘડી રહ્યા છે. ત્યારે આ ભાજપના આંતરિક જૂથવાદને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.